નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જોઈએ ખૂબ અગત્યનો મુદ્દો, પરીક્ષાની અંદર પૂછાયો મુદ્દો। તો તાજેતરમાં 29મું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું સિંધી ભાષાના લેખક વાસુદેવ મોહીને। તો પહેલો જ સવાલ આમાંથી બને કે તાજેતરમાં 29મું સરસ્વતી સન્માન મેળવનાર વાસુદેવ મોહી કઈ ભાષાના લેખક છે? તો કે સિંધી ભાષાના લેખક છે। તેમની શોર્ટ સ્ટોરી એટલે કે લઘુકથા સંગ્રહ ચેકબુક માટે થઈને આ સન્માન તેમને એનાયત કરવામાં આવ્યું છે। હવે ચેકબુક જે એમણે સ્ટોરી લખેલી, આ બુક લખેલી છે, એ કઈ બાબતનો એની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કે સમાજના વંચિત વર્ગો કે એમને ક્યાં ક્યાં કષ્ટ પડે છે એમના વિશે એમણે ઉલ્લેખિત કર્યું છે, એટલા માટે થઈને તેમને 29મું સરસ્વતી સન્માન એનાયત કરવામાં આવ્યું। એમના 25 જેટલા પુસ્તકો પણ પ્રકાશિત થઈ ચૂક્યા છે, ઉપરાંત સાહિત્ય અકાદમી પુરસ્કારથી પણ તેઓ નવાજવામાં આવેલા છે। તો ખૂબ ખ્યાતનામ લેખક વાસુદેવ મોહી। આજે એની પસંદગી થઈ તો એના માટેની જે જ્યુરી હતી એના અધ્યક્ષ કોણ હતા? એના અધ્યક્ષ હતા લોકસભાના પૂર્વ મહાસચિવ સુભાષસિંહ કશ્યપ। તો આપણે પહેલા જોઈએ હવે સરસ્વતી સન્માન વિશે। તો એક અગત્યનો સવાલ આપણને મળી ગયો, ભાઈ 29મું સરસ્વતી સન્માન કોને એનાયત થયું? તો કે સિંધી ભાષાના લેખક વાસુદેવ મોહીને। તો સરસ્વતી સન્માન વિશે જોઈએ તો સરસ્વતી સન્માન કે બિરલા ફાઉન્ડેશન, કે આ કે બિરલા કૃષ્ણકુમાર બિરલા ફાઉન્ડેશન એમના દ્વારા એનાયત કરવામાં આવે છે। આ ફાઉન્ડેશન દ્વારા બીજા ઘણા બધા પણ પુરસ્કારો એનાયત થાય છે। જે બંધારણની 8મી અનુસૂચિમાં જે સમાવિષ્ટ 22 જેટલી ભાષાઓ છે તે ભાષાઓની અંદર લેખન કરનાર લેખકોને, કવિઓને કે કવિયત્રીઓને આ સન્માન એનાયત કરવામાં આવતું હોય છે। અને એના માટે કેવી એ લોકોએ કન્ડિશન રાખેલી છે? તો કે છેલ્લા 10 વર્ષની અંદર પ્રકાશિત પુસ્તક બદલ ભારતીય લેખકોને આ સન્માન એનાયત થશે। તો આ પ્રથમ સન્માન કોને મળ્યું હતું? તો કે જે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન છે એના પિતા શ્રી હરિવંશરાય બચ્ચનને, કે તેમની આત્મકથા 10 દ્વાર સે સોપાન તક જે 1991ની અંદર તેમને આ સન્માન મળ્યું હતું। તો આ જે એમની આત્મકથા 10 દ્વાર સે સોપાન તક અલગ અલગ 4 વોલ્યુમની અંદર એમણે લખેલી છે। ઉપરાંત હરિવંશરાય બચ્ચનની એક ખૂબ ખ્યાતનામ કૃતિ મધુશાલા, એ પણ ખૂબ સરસ। તો આ સન્માન અંતર્ગત એક પ્રશસ્તિપત્ર, એક સ્મૃતિ ચિહ્ન અને 15 લાખ રૂપિયાનો રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવતો હોય છે। તો આપણે જોઈએ કે બિરલા ફાઉન્ડેશન અન્ય કયા કયા પુરસ્કારો એનાયત કરે છે। તો આ કે બિરલા ફાઉન્ડેશન કે જેની સ્થાપના 1991ની અંદર કૃષ્ણકુમાર બિરલાએ દિલ્હીની અંદર કરી હતી, તેમના દ્વારા વ્યાસ સન્માન, બિહારી પુરસ્કાર, શંકર પુરસ્કાર, વાચસ્પતિ પુરસ્કાર અને જીડી બિરલા એવોર્ડ ફોર સાયન્ટિફિક રિસર્ચ, તો આ બધા પુરસ્કારો કે બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતા હોય છે। તો આપણે જોઈએ વ્યાસ સન્માન શા માટે મળશે? તો કે છેલ્લા 10 વર્ષની અંદર પ્રકાશિત હિન્દી સાહિત્ય માટે થઈને વ્યાસ સન્માન મળશે। બિહારી પુરસ્કાર, બહુ અગત્યની વસ્તુ અહીંયા બિહારી પુરસ્કાર માટે છે। આપણે નામ સાંભળીએ બિહારી પુરસ્કાર એટલે આપણને થશે કે ભાઈ બિહારના કોઈક લેખકને મળતું હશે, તો કે નહીં। હિન્દી અને રાજસ્થાની ભાષાની અંદર સાહિત્ય ક્ષેત્રે પ્રદાન કરનાર વ્યક્તિને, લેખકને જ મળવાપાત્ર થશે, અને એ લેખક ફરજિયાતપણે રાજસ્થાનના જ હોવા જોઈએ। એટલે આપણે યાદ એવું રાખશું કે બિહારી પુરસ્કાર નામ ભલે બિહારી રહ્યું, પરંતુ તે બિહારના લેખકને મળે એવું નથી, માત્ર રાજસ્થાનના લેખક, અને 2 જ ભાષા એની અંદર, હિન્દી અને રાજસ્થાની। ત્યારબાદ શંકર પુરસ્કાર, તો ભારતીય દર્શન કલા અને સંસ્કૃતિ માટે આપેલા યોગદાન બદલ આ પુરસ્કાર આપવામાં આવે છે। એમાં પણ એવી કન્ડિશન છે કે પાછલા 10 વર્ષના યોગદાનને ધ્યાનમાં લેવામાં આવશે। ત્યારબાદ વાચસ્પતિ પુરસ્કાર, તો સંસ્કૃત સાહિત્ય ક્ષેત્રે કરેલા પ્રદાન બદલ કે અથવા સંસ્કૃતની અંદર કરેલા કોઈ અન્ય કાર્ય બદલ આ પુરસ્કાર કે બિરલા ફાઉન્ડેશન દ્વારા એનાયત થતો હોય છે। ત્યારબાદ જીડી બિરલા એવોર્ડ ફોર સાયન્ટિફિક રિસર્ચ, નામ પરથી જ ખ્યાલ પડે કે ભાઈ શોધ સંશોધન ક્ષેત્રે કાર્ય કરનાર વ્યક્તિઓને, મહાનુભાવોને આ પુરસ્કાર એનાયત થતો હશે। તો દોસ્તો, આ માહિતીથી સરસ્વતી સન્માન ઉપરાંત કે બિરલા ફાઉન્ડેશન વિશે। જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઇક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।